કેમ છો મિત્રો? આજે આપણે આવ્યા છે હોલિડે વોટર પાર્કમાં. સરસ મજાનો વોટર પાર્ક છે. અહીંયાથી લાઠીથી થોડો દૂર છે 5 કિલોમીટર ને અમરેલીથી લગભગ ગણી શકાય કે 20 કિલોમીટર દૂર આ વોટર પાર્ક છે. ખૂબ જ મજા કરવાની છે, તો ચાલો અંદર જઈ અને એન્જોય કરીએ. વિડીયોને આખો જોજો, કારણ કે વિડીયો પૂરો થશે ત્યાં સુધીમાં તમને આ વોટર પાર્કની બધી જ રાઇડ વિશે, બધી જ ટિકિટ ચાર્જ વિશે, કોસ્ટ્યુમ ચાર્જ વિશે, લોકરની માહિતી, જમવાની માહિતી, બધી જ માહિતી તમને આ એક જ વિડીયોમાં મળી રહેશે. અને હા, તમે જો જ્ઞાન વિશ્વ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ વોટર પાર્કમાં આમ જોઈએ તો મેઇન 4 સેક્શન છે. પહેલો છે કિડ્સ ઝોન. હવે આ જે છે એ માત્ર બાળકો પૂરતો સીમિત નથી, આમાં મોટાઓ પણ એન્જોય કરી શકે છે. ત્યાર પછીનો જે છે એ એડલ્ટ ઝોન છે. હવે એડલ્ટ ઝોન એવું છે કે ત્યાં નાના બાળકો એન્જોય કરી શકે એમ નથી, કારણ કે જે રાઇડ છે એ થોડી મોટીઓ છે અને લાંબી છે, તો એ માત્ર ને માત્ર મોટી ઉંમરના બાળકો અને એડલ્ટ માટે છે. અને ત્યાર પછીના જે 2 સેક્શન છે, પેલો છે રેઇન ડાન્સ, જે બધા માટે છે, અને સૌથી મજા આવે એવો વેવ પૂલ, એ પણ બધા માટે છે. અને આ બધી વાત કરીએ પહેલા આપણે ટિકિટની વાત કરી લઈએ તો આ જે વોટર પાર્કની ટિકિટ છે એ 400 રૂપિયા છે. નાના બાળકો એટલે કે 10 વર્ષથી નીચેના માટે 300 રૂપિયા અને 10 વર્ષથી ઉપરના બાળકો માટે 350 રૂપિયા. પણ 400 રૂપિયામાં બધું જ આવી જતું નથી. આમ જોઈએ તો તમારે કુલ 650 રૂપિયા આપવા પડશે એક વ્યક્તિને. હવે 650 માં શું આવશે એ તમને કહી દઉં. એમાં વોટર પાર્કની બધી જ રાઇડ્સ આવી જશે, પ્લસ તમારો લોકર આવી જશે, પ્લસ તમારું કોસ્ટ્યુમ આવી જશે, અને હા, 150 રૂપિયાની જે થાળી છે જમવાની, ગુજરાતી થાળી, એ પણ આવી જશે. પણ જો તમારે ત્યાં જમવું નથી તો તમે 150 રૂપિયા બાદ કરી લ્યો તો તમારે સમ અરાઉન્ડ ગણો તો 500 રૂપિયાની અંદર પર પર્સન આખો દિવસ આમાં એન્જોય કરી શકશો. ઝોનની અંદર એકદમ નાની સ્લાઇડ, નાની ટુ મીડિયમ સ્લાઇડ પણ છે, ઇવન સ્પાઇરલ સ્લાઇડ પણ છે, અને હા, સૌથી વધારે મજા આવે એવું મોટું વોટર બકેટ પણ છે. હવે એડલ્ટ ઝોન જે છે એની અંદર કુલ 5 રાઇડ છે, પરંતુ આ જે રાઇડ છે એ હૃદયના દર્દીઓ માટે નથી, કારણ કે ત્યાં ઓલરેડી સૂચના મારેલી છે કે જે લોકોને હૃદયના દર્દીઓ છે તેને આ જે એડલ્ટ ઝોન છે એનો ઉપયોગ ઓછો કરવો. તેમ છતાં બહુ જ એક્સાઇટમેન્ટ વાળી છે. 5 જે રાઇડ છે એમાં એકદમ મજા આવશે અને એકદમ થ્રિલ આવશે. હવે જે ત્રીજો સેક્શન છે વેવ પુલ નો છે. વેવ પુલ સૌથી મજા આવે એવો સેક્શન છે, કારણ કે એમાં લિટરલી 3 ફૂટના મૂંઝા તમને ઉછળતા દેખાશે અને તમને એવું જ લાગશે કે તમે કોઈ દરિયા કિનારે નાવ છો, નહીં કે કોઈ આર્ટિફિશિયલ સ્વિમિંગ પુલમાં. અને છેલ્લો જે છે રેઇન ડાન્સ. રેઇન ડાન્સની અંદર મ્યુઝિકની સાથે સાથે તમારે એકદમ ધમાલ મસ્તી અને નાચવાની મજા આવશે. હવે આખો દિવસ નાયા હશું, ધમાલ મસ્તી કર્યું હશે તો ભૂખ તો લાગશે જ ને. તો આના માટે પણ ટિકિટની અંદર આપણે પહેલેથી જ 150 રૂપિયા આપી દીધા છે, કે જ્યાં બપોરની ગુજરાતી થાળી, જેમાં એક પંજાબી સબ્જી હશે, ગુજરાતી સબ્જી હશે, દાળ, રોટલી, શાક, સલાડ, પાપડ, છાશ, આટલું જ વસ્તુ તમને, જો કે આ ફિક્સ થાળી છે, તમને મળી રહેશે. અને હા, તમારે જો આ રીતે થાળી નથી લેવી તો તમારે 150 રૂપિયા તમારા બચી જશે. તમારે એ 150 રૂપિયા પહેલેથી પે કરવાની જરૂર નથી. અને એના અવેજીમાં તમે ત્યાં અમુક બીજી આઈટમો પણ અવેલેબલ છે, જેમ કે પાઉંભાજી છે, બટેટા ભૂંગળા છે, મંચુરિયમ છે, પફ છે. આવો નાસ્તો પણ ત્યાં રેડી ટુ સર્વ હોય જ છે, તો તમે એ પણ કરી શકો. જરૂરી નથી કે તમારે 150 રૂપિયા આપીને ગુજરાતી થાળી જ લેવી. એન્જોયમેન્ટ કરવું હોય તો ફેમિલી સાથે જવાય એવું પ્લેસ એટલે કે લાઠી હોલિડે વોટર પાર્ક.